નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજી જેના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ વિશે આજે ચર્ચા કરીશું. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે પ્રથમ પાર્ટની અંદર જે આખી પદ્ધતિ છે એ આખી પદ્ધતિ વિશે આપણે સંક્ષિપ્તમાં ચર્ચા કરી. આજે આપણે સવિસ્તાર સમજીશું કે આ ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થાય અને એની અંદર કયા કયા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે. તો રિકમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, તેમાં રેસ્ટ્રિક્શન ઉત્સેચકો આવશે. શું છે આપણે આજે સવિસ્તાર ભણીશું. ત્યાર પછી ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકો આવશે, પીસીઆરમાં મદદ કરશે. લાઇગેઝ ઉત્સેચકો આવશે જે ડીએનએના ટુકડાઓને જોડશે. ત્યાર પછી આપણે વાહકનો ઉપયોગ કરીશું, ક્લોનિંગ વાહક, ઉદાહરણ તરીકે પ્લાઝમિડ, અને યજમાન કોષનો ઉપયોગ કરીશું કે જેના દ્વારા આપણે જે આપણું જનીન છે એ જનીન ચોક્કસ અભિવ્યક્તિ કરે, એ અભિવ્યક્તિ એ યજમાન કોષની અંદર કરશે. મોટે ભાગે ઇકોલાઈનો ઉપયોગ તેના માટે કરવામાં આવે. આપણે ઉદાહરણ પણ લઈશું, એમાં ઇકોલાઈનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં આપણે ઉપકરણમાં આજે રેસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ કરીશું. આ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે કે આપણે અહીંયા જે ઉત્સેચકો વિશે તમે ભણી ગયા છો, પ્રોટીનના બનેલા હોય અને એ પ્રક્રિયાને વેગીલી બનાવે. અહીં જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોમાં આપણે કયો ઉત્સેચક ભણવાના છે? તો ઉત્સેચકોમાં તમે પ્રોટીએઝ ભણ્યા છો, લાઇપેઝ ભણ્યા છો, કાર્બોહાઈડ્રેટ્સ ભણ્યા છો, જે અનુક્રમે પ્રોટીન, લિપિડ અને કાર્બોહાઈડ્રેટને તોડે. આજે જે આપણે ઉત્સેચક ભણીશું એ ન્યુક્લિયસ પ્રકારના છે. કયા પ્રકારના છે? ન્યુક્લિયસ. એટલે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે ન્યુક્લિયસ પ્રકારના છે. એટલે શું? તો એ ન્યુક્લિક એસિડને તોડે, એટલે ડીએનએ અને આરએનએને તોડે. શા માટે એને રેસ્ટ્રિક્શન નામ આપવામાં આવ્યું? કારણ કે અહીં આ જે ઉત્સેચકો છે એ ડીએનએને તોડવાના છે અને આપણને ખબર છે કે ડીએનએ ઉપર ચોક્કસ શૃંખલાઓ આવેલી હોય છે, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ. તો અહીં પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં એ ચોક્કસ શૃંખલાને જ કાપશે, ગમે ત્યાંથી કાપશે નહીં, કોઈ બી ગમે તેવા ટુકડા બનાવશે નહીં. એ આ શૃંખલાઓ જે છે ન્યુક્લિયોટાઇડની શૃંખલાઓના ક્રમને વાંચશે અને ચોક્કસ ઉત્સેચકની ચોક્કસ શૃંખલા હોય ત્યાંથી જ એને કાપશે. એટલે એને રેસ્ટ્રિક્ટેડ છે. ડીએનએને ગમે ત્યાંથી ન કાપી શકે, એ રહે ચોક્કસ જગ્યાથી જ કાપે, એટલે એ રેસ્ટ્રિક્ટેડ છે એવું કહેવાય. એટલે એને રેસ્ટ્રિક્શન ઉત્સેચકો કહેવામાં આવે છે. 1963માં ઇશેરેશિયા કોલાઈમાં બેક્ટેરિયોફાજની વૃદ્ધિ અવરોધતા 2 ઉત્સેચકો મળી આવ્યા. 1963માં હજી ઇશેરેશિયા કોલાઈ બેક્ટેરિયા છે. સૌથી વધારે જો કોઈ બેક્ટેરિયા ઉપર કામ થયું હોય તો ઇશેરેશિયા કોલાઈ. તો ઇશેરેશિયા કોલાઈમાં બેક્ટેરિયોફાજ એટલે શું? બેક્ટેરિયાને રોગ કરતા વાયરસ. આ વાયરસની વૃદ્ધિ ન થવા દેતા હતા આ ઇકોલાઈ. તો એ વૃદ્ધિ કેમ ન થાય? તો એના માટે અવરોધતા 2 ઉત્સેચકો એની અંદર મળી આવ્યા. બરાબર. આ કયા 2 ઉત્સેચકો હતા? કામ કોણે કર્યું? તો આર્બર સ્મિથ અને નેથેન્સે. કોણ કામ કરતા હતા આના ઉપર? આર્બર સ્મિથ અને નેથેન્સ. અહીં 2 ઉત્સેચકોમાં એક ઉત્સેચક કયું હતું? તો ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે. શું કરે? ડીએનએ જે છે એટલે કે ઇકોલાઈ પોતાના જ ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે. આનાથી શું થાય? તો ડીએનએના જે ક્રમ છે ડીએનએના ક્રમમાં બદલાવ આવે, વિકૃતિ સર્જાય, જેના લીધે બીજા બેક્ટેરિયાઓના ઉત્સેચકો એના ઉપર કામ ન કરી શકે. બરાબર છે. અને બીજું, ડીએનએને કાપે, એટલે કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખાતા ઉત્સેચકો એમાંથી મળી આવ્યા. 2 ઉત્સેચકો કયા? એક મિથાઇલ સમૂહને ઉમેરે એટલે મિથાઇલેશન કરે એવા ઉત્સેચકો, અને બીજું ડીએનએને કાપે તેવા ઉત્સેચકો. અહીં બેક્ટેરિયોફાજ વાયરલ ડીએનએને કાપી નાખે, એટલે સ્વાભાવિક છે વાયરલ ડીએનએ ત્યાર પછી અંદર કોઈ પ્રક્રિયા ન કરી શકે અને એ ઇન્ફેક્શન ન લગાડી શકે. તો આજે ડીએનએને કાપે એવા ઉત્સેચકો એની અંદર મળી આવ્યા. આના ઉપર ત્યાર પછી વધુને વધુ કામ થયું અને
1978માં આર્બર સ્મિથ અને નેથલ્સને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું આ કામ માટે. 5 વર્ષ પછી સૌ પ્રથમ પહેલો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક અલગ કરવામાં આવ્યો, ઓળખાવવામાં આવ્યો, અને એ હતો HIND2. શું હતો? HIND2. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બેક્ટેરિયામાંથી બનાવવામાં આવેલો ઉત્સેચક હોવાથી એને HIND2 નામ આપ્યું છે. H એટલે હિમોફિલસ, IND એટલે ઇન્ફ્લુએન્ઝા, ડી એટલે એ જાતનું નામ છે, આપણે સમજીશું એના વિશે. તો અહીં સૌપ્રથમ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક જે બનાવવામાં આવ્યો, શોધવામાં આવ્યો અથવા અલગીકરણ કરવામાં આવ્યો, કયો હતો? HIND2. અહીં ડીએનએ, અને કેટલા વર્ષ પછી? તો 1963 પછી, 5 વર્ષ પછી. ડીએનએ ન્યુક્લિયોટાઇડ્સના વિશિષ્ટ ક્રમ પર આધારિત તેનું કાર્ય છે. એટલે શું કરે? તો આ HIND2 ઉત્સેચક જે છે એ HIND2 ઉત્સેચક ડીએનએને ચોક્કસ ક્રમ પરથી જ કાપી શકે, ગમે ત્યાંથી ન કાપે. તો એના માટે ચોક્કસ શૃંખલા આવેલી હોય, એને આ ઉત્સેચકની ઓળખ શૃંખલા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓળખ શૃંખલા અથવા ઓળખ ક્રમ કહેવામાં આવે છે, વિશિષ્ટ બેઝ ક્રમ કહેવામાં આવે. આ વિશિષ્ટ બેઝ ક્રમ દરેક રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો અલગ અલગ છે, બરાબર છે. જેમ કે આપણે વાત કરીએ HIND2ની, તો એનો જે ઓળખ ક્રમ છે કયો છે? તો આપણે સ્વાભાવિક છે ડીએનએની બેવડી શૃંખલા હોય, 2 કુંતલમય શૃંખલા હોય, અને એમાં 5' 3' છેડો, સામેની તરફ 3' 5' છેડો. એના ઉપર અહીં 4 થી 6 જેટલા ન્યુક્લિયોટાઇડના ક્રમ આવેલા હોય, અને ક્રમ કયા છે? GT, PY એટલે પિરિમિડિન છે, PU એટલે પ્યુરિન છે. GT પિરિમિડિન પ્યુરિન AC, બરાબર છે. હવે આ શૃંખલાઓની ઓળખ શૃંખલાઓની એક વિશિષ્ટતા એ છે કે એ પેલેન્ડ્રોમિક પ્રકારની. પેલેન્ડ્રોમિક એટલે શું? તો તમે અહીં 5' 3' વાંચો, આપણે કામ કરીએ. અહીં છે ને આ જે શૃંખલા છે એ શૃંખલામાં અહીં કોઈ બી પિરિમિડિન તમે હોઈ શકે, અહીંયા કોઈ પણ પ્યુરિન હોઈ શકે, તો આપણે લઈ જ લઈએ. અહીંયા પહેલાં નોંધી કાઢો. આ આપણા ટેક્સ્ટબુકમાં આપવામાં આવ્યું નથી, એટલે સૌથી પહેલાં તમે નોંધ લેશો. ચાલો, નોંધ લીધી. હવે આપણે ચોક્કસ લખી દઈએ. પિરિમિડિન એટલે C લઈ લઈએ, પ્યુરિન એટલે A લઈ લઈએ, બરાબર છે. ચાલો, તો એની સામે નહીં, અહીં T લઈ લઈએ, બરાબર છે, અને અહીં A લઈ લઈએ. T પિરિમિડિન છે અને A પ્યુરિન છે, બરાબર છે. તો અહીં પણ શું આવશે? એની સામે T, અને અહીંયા શું આવશે? A. તો તમે વાંચો આને. ચાલો, GTT AAC, અહીંયાથી પણ વાંચો GTT AAC. બંને તરફથી વાંચતા એક સરખી વંચાય, અને પેલિન્ડ્રોમિક શૃંખલાઓ કહેવાય, અને ચોક્કસ જગ્યાએથી કાપે. અહીં કાપ કઈ વચ્ચે મુકાશે? તો T અને A વચ્ચે મુકાશે, એટલે અહીંયા પણ T અને A વચ્ચે મુકાશે, એટલે અડધો ભાગ આ રીતે કપાશે, આ રીતે કપાશે. આ એક ઉદાહરણ છે, અને સવિસ્તર થોડું સમજીશું આપણે. તો આ HIND2 છે, બરાબર. એની શૃંખલા મેં આગળ જે લખી તે જ લખવાની છે, બરાબર છે. આ તમને સમજાવવા માટે એના અહીં પ્યુરિન પિરિમિડિન મેં લખી કાઢ્યા. આને વિશિષ્ટ બેઝ ક્રમ અથવા તો ઓળખ ક્રમ કહેવામાં આવે છે. રેસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામકરણ કેવી રીતે કરવામાં આવે? HIND2 એ નામ કેવી રીતે પાડવામાં આવ્યું, બરાબર? તો એના માટેની ચોક્કસ વિધિ છે, નામકરણની વિધિ, તે આપણે સમજવી જરૂરી છે. મિત્રો, આ એક્ઝામમાં પૂછાય છે નામકરણ કેવી રીતે. આમાંથી MCQ પણ પૂછાય છે નીટ માટે, ખૂબ મહત્ત્વનો ટોપિક છે, ધ્યાન આપીશું. તો એક ઉદાહરણ તરીકે એક રેસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામ લઈ લઈએ આપણે, EcoR1. તો સૌથી પહેલાં EcoR1 ઉત્સેચકની અંદર રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે, ઇકોલાઈમાંથી બનાવવામાં આવેલો છે. તેનો પ્રથમ અક્ષર શું છે? E, કેપિટલ E. તો એ શેમાંથી લેવામાં આવે? પ્રથમ અક્ષર જે હોય એ પ્રજાતિના નામ પરથી, એટલે કે પ્રજાતિ જે હોય એ પ્રજાતિના પહેલા અક્ષરને લેવામાં આવે. ચાલો, તો અહીં પ્રજાતિ કઈ છે? ઇશેરેશિયા. એટલે ઇશેરેશિયાનો પહેલો અક્ષર કયો છે? E, એટલે આપણે E લઈ લીધો. ચાલો, ત્યાર પછી બીજા જે 2 અક્ષરો છે એ બીજા બે અક્ષરો એ જાતિમાંથી લેવામાં આવે. જાતિના સૌથી પ્રથમ 2 અક્ષરો લઈ લેવામાં આવે. તો ઇશેરેશિયા એ પ્રજાતિ થઈ. કોલાઈ, ઇશેરેશિયા કોલાઈમાં કોલાઈ જે છે જાતિ છે, તો કોલાઈનો CO લઈ લીધો, એટલે ECO.
ત્યાર પછીનો જે પ્રથમ અક્ષર હોય એ જાત દર્શાવે, સ્ટ્રેન. જીનસ, સ્પીસીસ અને આ સ્ટ્રેન કઈ જાત છે, જાતિમાં કઈ જાત છે. તો આ કયા પ્રકારની જાત છે? RY13 પ્રકારની જાત છે. ઇશેરેશિયા કોલાઈ RY13 પ્રકારની જાતમાંથી આ બનાવેલો છે, એટલે RY13 નો R. અને છેલ્લે રોમનમાં લખ્યું હશે, બરાબર છે, 1 2 3 4. તો આ ઉત્સેચક જે છે એ ઉત્સેચક ઇશેરેશિયા કોલાઈ RY13 બેક્ટેરિયામાંથી પહેલો શોધાયેલો, એટલે એને નામ આપી દીધું રોમનમાં 1, EcoR1. E પ્રજાતિનો પ્રથમ અક્ષર, CO જાતિના પ્રથમ બે અક્ષરો, R જાતનો પ્રથમ અક્ષર અને 1 કયા ક્રમમાં ઉત્સેચક શોધાયો તે રોમનમાં લખવાનું છે, એટલે EcoR1. એક્ઝામમાં પૂછાય છે. અહીં હિન્ડ 2 આપણે જે જોયું તેમાં H હિમોફિલસ પ્રજાતિનું નામ, IN એટલે ઇન્ફ્લુએન્ઝાનો IN, D એ જાત ઉપરથી લેવામાં આવ્યું છે અને બીજા નંબર પર શોધાયો હોવાથી એને હિન્ડ 2 કહેવામાં આવે છે. તો આ થયું નામકરણ. બહુ જ મહત્વનું છે. નીટમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન, આમાંથી નીટમાં પૂછાય એવો પ્રશ્ન બનાવી શકાય અને તમને 2 માર્કમાં પણ પ્રશ્ન પૂછી શકાય એવો આ મુદ્દો છે. ન્યુક્લિયસ ઉત્સેચકો જે છે આ ઓકે, એટલે આ કયા પ્રકારના ઉત્સેચકો થયા? ન્યુક્લિયસ ઉત્સેચકો. તો આ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો અહીં 2 પ્રકારના છે. કયા? તો એક એક્ઝોન્યુક્લિયસ અને બીજું એન્ડોન્યુક્લિયસ. એક્ઝો એટલે બહાર, એન્ડો એટલે અંદર. તો જો કોઈ ન્યુક્લિયસ ઉત્સેચક DNAના ટુકડાને છેડાથી કાપે, અહીંયાથી છેડાથી કાપે, બરાબર છે, તો એને કહેવામાં આવે એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચક. એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચક DNAના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. આપણને આની જરૂર નથી, બરાબર છે. એન્ડોન્યુક્લિયસ એટલે શું? તો આપણને ચોક્કસ વચ્ચેનો ભાગ જોઈતો હોય, આટલો ભાગ જોઈતો હોય, આટલો. તો આટલા ભાગને વચ્ચેથી કાપવા વાળો જે ઉત્સેચક હોય એને શું કહેવામાં આવે? એન્ડોન્યુક્લિયસ. એને શું કહેવામાં આવે? એન્ડોન્યુક્લિયસ. તો DNAની અંદર ચોક્કસ જગ્યાએથી એને કાપે છે, બરાબર. આગળ જોઈએ આપણે. તો અહીં આ જે ઉત્સેચક છે, ઉત્સેચક કેવી રીતે કામ કરશે? તો સૌ પ્રથમ એ DNAની બેવડી શૃંખલાઓનું નિરીક્ષણ કરશે, રીડ કરશે એને, બરાબર. આપણે કોની જરૂર છે? અહીંયાની જરૂર નથી. આપણે શેના ઉપર કામ કરવાના છે, અથવા DNA ટેકનોલોજીમાં શેનો ઉપયોગ કરીશું? એન્ડોન્યુક્લિયસ. અને આ કયા પ્રકારના છે? રેસ્ટ્રિક્શન, એટલે એને કહેવાય રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રકાર, બરાબર. પહેલાં આપણે વાત કરી રેસ્ટ્રિક્શન ઉત્સેચક, બરાબર છે. ત્યાર પછી આપણે 2 પ્રકાર જોયા, એક્સોન્યુક્લિયસ, એન્ડો. આપણે કોને સિલેક્ટ કરીશું? એન્ડોન્યુક્લિયસ. હવે એન્ડોન્યુક્લિયસ બી પાછા 2 પ્રકારના છે, આપણે આગળ જોઈએ. તો કામ કેવી રીતે કરે? સૌપ્રથમ DNAની બેવડી શૃંખલાને રીડ કરશે, એનું નિરીક્ષણ કરશે, વાંચશે, ઓળખ ક્રમની ઓળખ કરે. વાંચતા ઉદાહરણ તરીકે હિન્ટ 2 હોય તો હિન્ટ 2 પોતાને ઓળખ ક્રમને શોધી કાઢશે. જેવી ઓળખ ક્રમને શોધી કાઢે એટલે તરત જ તે ત્યાં ઉત્સેચક જોડાઈ જાય અને જોડાઈને શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભ જે છે, DNA આપણે ભણી ગયા છે, અને DNAમાં આધાર સ્તંભ કયો કહેવાય? શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભ. એમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી બંને શૃંખલાને કાપે, બરાબર છે. આ એક શૃંખલા છે, બીજી શૃંખલા છે, એટલે આને પણ કાપશે અને આને પણ કાપશે, એટલે બંને શૃંખલાઓને કાપે છે અને ટુકડા બનાવી દેશે, બરાબર છે. ચાલો, તો કંઈ આ રીતે એન્ડોન્યુક્લિયસ કામ કરે છે. પેલેન્ડ્રોમિક ક્રમ એટલે શું? થોડીક મેં માહિતી અહીંયા આપી દીધી પેલેન્ડ્રોમિકની, બરાબર. તો બેવડા કુંતલ ધરાવતી DNAમાં બેવડા કુંતલમય રચના જે છે DNA, તેમાં બેઝની જોડીનો આ ક્રમ છે, બેઝની જોડીનો ચોક્કસ ક્રમ છે, જેને આગળ અને પાછળ બંને બાજુથી વાંચતા તેઓ એક સરખા વાંચી શકાય છે, બરાબર. એક વાક્ય છે ને, લીમડી ગામે ગાડી મળી. લીમડી ગામે ગાડી મળી, લીમડી ગામે ગાડી મળી, લીમડી ગામે ગાડી મળી, બરાબર. આવું જ છે, પણ આપણે ઉપર નીચે વાંચવાનું છે. શું? જો આને વાંચીએ, GAATTC, GAATTC,
TTC ખ્યાલ આવ્યો? જીની સામે સી જ આવે, એની સામે ટી જ આવે, એની સામે ટી જ આવે, ટીની સામે એ જ આવશે, ટીની સામે હંમેશા એ જ આવે અને સીની સામે જી જ આવે. આપણે ભણી ચૂક્યા છે આ તો શરતો બધી. તો બંને બાજુથી વાંચતા એ સરખી વંચાય, બરાબર, આગળથી અને પાછળથી. કેવી રીતે? GAA TTC, GAA TTC. અહીંયા પણ વાંચો GTT AAC, GTT AAC. અને પેલિન્ડ્રોમિક શૃંખલાઓ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પેલિન્ડ્રોમિક શૃંખલાઓ કહેવામાં આવે છે. અને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો આવી જ પેલિન્ડ્રોમિક શૃંખલાઓને શોધી કાઢે. રેસ્ટ્રિક્શન આ વધારાની માહિતી છે, આપણે ટેક્સ્ટબુકમાં નથી આપી, ધ્યાન આપીશું. તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે એના 3 પ્રકાર છે: ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3. ટાઈપ 1 એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક જે છે એ 1000 નાઇટ્રોજન નાબી એટલે કે અહીંયા નાઇટ્રોજન બેઝ જોડીઓને ઓળખી અલગ કરે છે. કેટલા? 1000 નાઇટ્રોજન બેઝ. આનો આરડીએનએમાં એટલો ઉપયોગ નથી થતો. R2 જેનો ખાસ ઉપયોગ થાય, આ ટાઈપ 2 રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે એ 4 થી 8 નાઇટ્રોજન બેઝ જોડીઓને, અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6, આ પણ 6. તો 4 થી 8 નાઇટ્રોજન બેઝ જોડીને ઓળખીને તેને અલગ કરે છે. આપણો ખૂબ કામનો છે અને આરડીએનએમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ટાઈપ 3 એન્ડોન્યુક્લિયસ આરડીએનએમાં વપરાતો નથી એટલે એની માહિતી આપણે અહીં લીધી નથી. હવે આ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે એ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કાતર તરીકે કામ કરે એટલે એને આણ્વીય કાતર કીધેલી આપણે, યાદ હોય તો. આ જે આણ્વીય કાતર છે, આણ્વીય કાતર ડીએનએના ટુકડાઓ જે છે વચ્ચેથી કરશે તો આપણને ખબર જ છે, પરંતુ વચ્ચેથી કરે એ બી પેટર્ન છે, બે અલગ અલગ રીતે કરે. કેવી રીતે? તો ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે, પહેલું રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, અમુક રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કરશે? તો તેઓ કેન્દ્રથી સહેજ દૂર, ક્યાંથી? કેન્દ્રથી સહેજ દૂર નાઇટ્રોજન બેઝને કાપશે ચોક્કસ સ્થાનેથી. બરાબર છે? તો એક ઉદાહરણ આપું છું અહીંયા. આપણે ઉદાહરણ લઈ લઈએ. 5' GAA TTC, 3' CTT AAG, 5'. ચાલો, તો અહીં કેન્દ્રથી સહેજ દૂરના છેડા તરફ કાપશે. એટલે એક અહીંયા છેડો અહીંયા કાપશે જી અને એ વચ્ચે, અને એક અહીંયા કાપશે, જેથી જ્યારે બંને શૃંખલાઓ છૂટી પડે ત્યારે કંઈક આ રીતની, જો 5' G, બરાબર છે. બીજો ટુકડો અહીંયા આવી જશે AATTC, 3'. ચાલો, અહીંયા 3', અહીંયા C લેવો પડશે અને TTAA, અને અહીંયા આવશે જી. આપણે અહીંયાથી કાપ્યું છે ને અહીંયાથી કાપ્યું, જો, એટલે કંઈક આ રીતનું કપાઈ જશે. આટલો ભાગ આ બાજુ આવી ગયો, આટલો ભાગ અહીંયા આવી ગયો, 5'. તો આ છેડાઓને ચીપકું છેડાઓ કહેવાય. શું કહેવામાં આવે? ચીપકું છેડા. કારણ કે આને પાછા ચોંટાડવા હોય ને તો સરળતાથી ચોંટી શકે. કેવી રીતે હું સમજાવું છું તમને. ચાલો, બીજું સમમિતીય રીતે એટલે કે શું? મધ્યમાંથી કાપે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીં એક ટુકડો જે છે, એક ટુકડામાં અહીં એક જગ્યાએ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે અથવા ન્યુક્લિયોટાઇડનો છેડો છે ટૂંકો છે અને બીજો લાંબો છે. અહીંયા પણ લાંબો છે અને ટૂંકો છે, બરાબર. આને ચીપકું છેડા કેમ કહેવાય તે હું તમને એક ઉદાહરણ આપું એટલે સમજી જશો. બીજા જે છે એ બીજી રીતે કાપવાની રીત કઈ રીતે? તો તેઓ સમમિતીય રીતે એટલે વચ્ચેથી કાપે. ઉદાહરણ તરીકે આની વાત કરીએ. હિન્ડ 2 જે છે એ હિન્ડ 2 કાપશે તો કઈ રીતે? GTT AAC લખું છું અહીંયા, GTT AAC, 5' GTT AAC, 3' GTT AAC, 5'. અને વચ્ચેથી કાપ્યા અહીંયાથી TA વચ્ચે, એટલે બે છેડાઓ કંઈક આ રીતના બનશે, 5' GTT, 3' CAA, આ એક છેડો અને આ બાજુ બીજો છેડો AAC, 3' TTG, 5'. તો અહીં જે છેડા બન્યા એ કેવા બન્યા? ચીપકું છેડા. આને ચીપકું છેડા કહેવાય. જ્યારે આને બુઠ્ઠા છેડા કહેવાય. આરડીએનએ ટેકનોલોજીમાં બુઠ્ઠા છેડાનો મહત્વ નથી.
એટલે જે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો બુઠ્ઠા છેડા બનાવી આપે એનું મહત્ત્વ નથી. આ ડીએનએ ટેકનોલોજીમાં ચીપકુ છેડાઓનું મહત્ત્વ વધારે છે. આવું કેમ? તો એનું એક રીઝન છે. બે લાકડી છે, ચાલો આને મેં એવી રીતે કાપી કે એના બે ટુકડા આ રીતે થઈ ગયા. અને આને મેં એ રીતે કાપી કે જેના લીધે બે ટુકડાઓ કંઈક આ રીતના થયા. આ રીતે કાપી છે મેં. ચાલો હવે તમારે આ બેમાંથી કોઈ બી એક ટુકડાની જોડી લેવાની છે અને એને એવી રીતે જોડવાની કે મજબૂત રીતે જોડાય. તો તમે કોને લેશો? આ ટુકડાઓને લેશો કે આ ટુકડાઓને લેશો? એને લેશો કે બીને લેશો? તો 99.99 નહીં, 99 મીન્સ 99.9999 એટલી પણ સંભાવના નથી. એટલે તો હું કહું છું 100% આજ સુધી મારા વિદ્યાર્થીઓએ તમારી જેમ જ બી જ ચૂઝ કર્યું છે. કેમ? કારણ કે આને સરળતાથી ચોંટાડી શકાય. આને ચોંટાડવું અઘરું છે. ચોંટાડી તો જાય પણ છૂટા પડી જાય તરત. આને ચોંટાડવા અઘરા છે, બરાબર છે? આને એકબીજા સાથે બાંધવા અઘરા છે. કેવી રીતે બાંધશો? આને અઘરું છે, મજબૂતાઈ નહીં આવશે, તૂટી જ જશે. આને સરળતાથી બાંધી શકાય અને મજબૂતાઈ પણ વધારે હોય. ચીપકુ છેડા છે એટલે કંઈક આ રીતના છેડા જો આપણને અહીંયા પણ મળ્યા છે એટલે સરળતાથી પરિસ્થિતિ જોઈન્ટ થઈ શકે. એટલે ચીપકુ છેડાનું મહત્ત્વ વધારે છે. ખબર પડી ગઈ? ચાલો તો અહીં એક ઉદાહરણ આપીશ. આપણે હવે એક પ્રક્રિયા ભણીશું, બરાબર છે? આખી પ્રક્રિયા. અને એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ચાર્ટ દ્વારા સમજીશું. એ ચાર્ટ એક્ઝામની અંદર એ ચાર્ટ પૂછાય છે. ચાર્ટ આ રીતે પૂછાય છે: પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીનું રેખાંકિત નિરૂપણ. પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીનું રેખાંકિત નિરૂપણ ચાર્ટ દ્વારા સમજાવો. 2 માર્કમાં પૂછી શકાય તમને. તો આપણે ચાર્ટ દ્વારા એને સમજીશું. તો અહીં ચીપકુ છેડાનું મહત્ત્વ કઈ રીતે આવશે એના વિશે બી આપણે ચર્ચા એની અંદર જ કરી લઈશું. ચાલો સૌપ્રથમ એક કામ કરીએ. આપણે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનો છે. એટલે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે આપણે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન જોઈએ. તો એ જનીન આપણે દૂર કરવાનો પહેલાં તો એક કામ કરું છું. અહીંયા એક મનુષ્યમાંથી લીધેલો ડીએનએનો ટુકડો લીધો. ડીએનએ લીધો, મારો જ કોષ લઈ લઉં છું. ગાલના અંદરના કોષો ઘસીને લઈ લઈશ. એ કોષોમાંથી ડીએનએને અલગીકૃત કર્યો. એના માટેની આખી એક પદ્ધતિ છે જે આપણે ભણીશું. અને એ ડીએનએ અહીંયા મારી પાસે છે, બરાબર છે? એક વાહક લઈ લઈએ આપણે. તો અહીં વાહક છે, બેવડી શૃંખલામય રચના છે. બી એટલે વાહક. બી આવી રીતનો છે. હવે યાદ રાખવાનું છે, જો આ બહુ જ મહત્ત્વનું છે કે ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન આટલો છે, બરાબર? એટલે મારે એને કાપવાનો છે અહીંયાથી. તો મારે એવી શૃંખલા શોધવી પડશે, એવો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો યુઝ કરવા પડશે, ઉપયોગ કરવા પડશે કે જેની ઓળખ શૃંખલા આ ટુકડાની આજુબાજુમાં નજીકમાં હોય. અને એ જ શૃંખલા અહીં આ વાહક ડીએનએ, આવા ઉદાહરણ તરીકે પ્લાઝમિડનો ઉપયોગ કરી શકીએ આપણે. તો આ વાહક ડીએનએ અથવા તો પ્લાઝમિડ ઉપર હાજર હોય અને એક જ જગ્યા હોય, એક જ સ્થાન ઉપર હોય. એ મારે ખાસ ધ્યાન રાખવાનું. બંનેને એક સરખી શૃંખલા એટલે કે એક સરખા એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપીએ ને તો જ એને સરળતાથી જોડી શકાય. તો ઉદાહરણ તરીકે હું સમજાવું છું તમને. આપણે લઈ લઈએ આ EcoR1, બરાબર? આ EcoR1ની શૃંખલા છે. કઈ? GAATTC. તો સમજાવું છું, અહીંયા જોઈ લેજો. GAATTC, બરાબર? પછી વચ્ચે ડીએનએ GAATTC.
અહીંયા લઈ લઈએ GAATTC, GAATTC, ઠીક. ચાલો, તો આ ડીએનએનો ટુકડો છે. અહીંયા પેલેન્ડ્રોમિક શૃંખલા આવેલી છે ઇકો R1 માટેની, અને અહીંયા આવેલી છે, અહીંયા ને અહીંયા. અને અમારો ઈચ્છિત ડીએનએ છે, બરાબર, જનીન છે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો. તો મારે અહીં આ જગ્યાએથી એને કાપી શકું, બરાબર. ચાલો, તો GA વચ્ચે કાપ, GA વચ્ચે કાપ, અહીંયા પણ GA વચ્ચે કાપ, GA વચ્ચે કાપ, એટલે બાકીનું આપણે કાઢી નાખીએ અહીંયાથી. ચાલો, આટલો ટુકડો કાઢી નાખ્યો, કપાઈ લો. અહીંયાથી પણ કાપી નાખ્યું રેડ ઇકો R1 દ્વારા, એટલે આટલો ભાગ નીકળી જવાનો. ખ્યાલ આવે છે, બરાબર. અને બંને બાજુ ચીપકું છેડાઓ છે. હવે આ જે વાહક છે, વાહક ઉપર પણ આ રીતનું જ સિક્વન્સ હોવો જોઈએ. GAATTC, GAATTC. આને પણ એ જ ઇકો R1 વાળે કાપું છું, તો GA વચ્ચે અને GA વચ્ચે, એટલે ખુલ્લો થશે. ખુલ્લો કરી નાખું. ચાલો, ચાલો, આ બાજુ આવ્યો G, બરાબર છે. નીચે CTTAA, એવી જ રીતે અહીંયા શું રહી ગયું? G, અને આ બાજુ CTTAA. ખ્યાલ આવી ગયો ને? બે છેડાઓ આ રીતે ખુલ્લા થઈ ગયા, ચીપકું છેડાઓ. હવે તમે જ જોઈ શકો છો, આ બેઠો બંધ બેસતો બેસી જશે. જો, અને લાલ કલરથી બતાવીએ. ચાલો, ચાલશે. હવે કલર બદલવાની જરૂર નથી. બેસાડીએ આપણે. જો, આ ટુકડો લઈએ, અહીંયા બેસે કે નહીં બેસે? ટીની સામે આ એ આવી જશે, ટીની સામે એ, આ ટીની સામે બીજો એ આવી ગયો, આ એની સામે ટી આવી ગયો, એની સામે ટી આવી ગયો, અને અહીંયા GC. ચાલો, અહીંયા G સામે C. ચાલો, અહીંયા એની સામે આનો ટી આવી જશે, અહીંયા એની સામે આનો ટી, અને ટીની સામે એ, ટીની સામે એ. જો, આના છેડાઓ છે, તમે જોઈ શકો છો. જો, આ બેઠો આપણે આને બેસાડી દીધો અહીંયા, અને આના છે. તો આપણો ઈચ્છિત જનીન જે છે એ જનીન હવે વાહકની અંદર ફિટ થઈ ગયો. આવું ત્યારે જ પોસિબલ બન્યું જ્યારે આપણે અહીં બંનેને, એટલે કે ડીએનએને અને વાહકને એક જ પ્રકારના રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપ્યા, બરાબર. તો અહીં આખી જે પ્રક્રિયા છે જે આપણે ભણી રહ્યા છીએ, તેમાં સૌપ્રથમ શું કર્યું કે ડીએનએનું અલગીકરણ કર્યું મનુષ્યના વિશેષ ગોસ્વામીના કોષમાંથી, ગાલના કોષમાંથી. ત્યાર પછી અહીં જે ચોક્કસ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન હતો એને શોધી કાઢ્યો, એની આજુબાજુ પેલેન્ડ્રોમિક શૃંખલાઓ જે હતી ઇકો R1ની તે શોધી કાઢી, આને ઇકો R1થી કાપી નાખ્યા, વાહક ડીએનએને ઇકો R1થી કાપ્યા, બંનેઓને એકબીજા સાથે ઉત્સેચક દ્વારા જોડી કાઢ્યા, બરાબર છે. તો અહીં બંને જે છે એ બંને ઉત્સેચકો દ્વારા જોડી કાઢવામાં આવ્યા. ત્યાર પછી ઉત્સેચક દ્વારા જોડ્યા પછી હવે આ જે વાહક છે એ વાહકને આપણે શું કરીશું? તો ચોક્કસ યજમાનની અંદર દાખલ કરીશું, રૂપાંતરણ પ્રક્રિયા દ્વારા. તો અહીંયા ઈ કોલાઈ જે છે એ યજમાન તરીકે છે, એની અંદર આપણે એને નાખી દઈશું, જેમાં આપણો ઈચ્છિત જનીન પણ છે, અને ત્યાર પછી એનું ક્લોનિંગ થશે, બહુગુણન થશે. એટલે એકમાંથી બહુ બધા એવા કોષો, અને દરેકની અંદર આપણો પ્લાઝમિડ વત્તા જનીન. આ જે છે એને પુનઃસંયોજિત, અને RDNA કહેવાય, પુનઃસંયોજિત ડીએનએ કહેવાય. કેમ? એમાં વાહકનો પોતાનો ડીએનએ છે અને બહારથી નાખેલો ડીએનએ છે, એટલે આને શું કહેવામાં આવે છે? પુનઃસંયોજિત ડીએનએ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પુનઃસંયોજિત ડીએનએ કહેવામાં આવે છે. આ સારાંશ ટૂંકમાં મેં તમને ફરીથી એકવાર પ્રક્રિયા આપણા ટેક્સ્ટબુકમાં જે આપી છે સમજાવી.
લાઇગેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીશું અહીંયા, યાદ રાખજો કયા? લાઇગેઝ. ચાલો હવે અહીં આપણે ડીએનએને તો કાપી નાખ્યા, બરાબર? સમજાવું છું. ડીએનએને કાપ્યા પછી એનું અલગીકરણ કરવું જરૂરી છે, ઠીક છે? ઉદાહરણ તરીકે વિશેષ ગોસ્વામીનો આપણે કોષ લીધો, ગાલના કોષ લીધા, અને આ ગાલના કોષ લાંબો કોષનો ડીએનએ છે, 2.2 મીટર લાંબો હોય ને, એટલે ઘણો લાંબો હોય. ઓકે, ઠીક છે. તો એને ચોક્કસ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપવાનો. તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપીને આટલો આપણે ભાગ લેવાનો છે. એને અલગ કેવી રીતે કરશો, બરાબર? તો એના માટે ચોક્કસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને એને અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. શું કહેવામાં આવે? અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં શું કરવામાં આવે? તો આ તો ડીએનએ કંઈ દેખાવાના નથી, એ તો દ્રાવણની અંદર જ છે, બરાબર? આટલી વાયલ્સ હોય, ટેસ્ટ ટ્યુબ હોય, એની અંદર લિક્વિડ હોય અને એમાં ડીએનએ હોય. તમે એક ટીપું ઉત્સેચકનું નાખ્યો, બરાબર છે? એટલે અંદર જે પ્રક્રિયા થવાની હતી, તૂટવાનું હતું, એ તૂટી ગયું. હવે આ ડીએનએના ટુકડાને બાકીના ટુકડાઓથી અલગ કરવાનું છે, બરાબર? એ અલગ કેવી રીતે કરશું? તો આ જે પ્રવાહી છે એ પ્રવાહીને ડીએનએનું દ્રાવણ છે, ડીએનએના દ્રાવણને સૌપ્રથમ ઇથિડિયમ બ્રોમાઇડ સાથે અભિરંજિત કરીશું. ડીએનએને ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરીએ, કારણ કે ડીએનએ આમ જોઈ ન શકાય. એને ઇથિડિયમ બ્રોમાઇડ સાથે અભિરંજિત કરીએ તો ત્યારે ચળકતા નારંગી રંગનું દેખાય. શેમાં પણ? ચળકતા નારંગી રંગનું, યુવી લાઇટમાં. યુવી લાઇટમાં તે ચળકતા નારંગી રંગનું દેખાશે. તો સૌપ્રથમ હું શું કરીશ? સ્લાઇડ લઈશ, એના પર ઇથિડિયમ બ્રોમાઇડનું ટીપકું લઈશ, તેમાં આ ડીએનએ જે છે ડીએનએનું એક બૂંદ લઈશ, તેને મિશ્ર કરીશ અને એને એક જેલ બનાવેલી હોય, બરાબર છે? જેલી આપણે ખાઈએ ને, નાના હતા ત્યારે જેલી ખાતા, એવી જ જેલ હોય. અને શેમાંથી બનાવેલી હોય? તો અગારોઝમાંથી બનાવેલી હોય. અગારોઝ જે છે પાવડર સ્વરૂપે બજારમાં અવેલેબલ છે, અને અગારોઝ જે છે એ દરિયાઈ નીંદણમાંથી બનાવવામાં આવેલું છે, બરાબર છે? અને આ અગારોઝ છે, અગારોઝની વિશેષતા એ છે કે જ્યારે આપણે જેલ બનાવીએ તો એમાં નાના છિદ્રો બનેલા હોય. આ છિદ્રો દ્વારા આપણે ડીએનએના ટુકડાને અલગ કરી શકીએ. તો અહીં નાની વેલ્સ અથવા કૂપ હોય, ખાડાઓ હોય, ઠીક છે? એ ખાડાઓની અંદર આપણે આનું દ્રાવણ નાખવાનું. પહેલી કૂપની અંદર એક કામ કરીએ, આપણે ટુકડા વગરનું આખું ડીએનએનું જે દ્રાવણ છે એને નાખી દઈએ, બરાબર છે? ત્યાર પછી બાકીનામાં જે છે તે આપણે ટુકડાઓ કરેલા છે એ દ્રાવણ નાખીએ તો ફરક દેખાશે. હવે શું કરવાનું છે તમારે? તો અહીંયા આ જે જેલ છે એ જેલને બફર સોલ્યુશનની અંદર, એક અહીં પાત્ર હોય તેમાં બફર સોલ્યુશનની અંદર આ જેલને મૂકી દેવાની, બરાબર છે? અહીં નેગેટિવ છેડો અને અહીં પોઝિટિવ છેડો લગાડવાનો, એનોડ અને કેથોડ, બરાબર છે? કેથોડ છે, એનોડ છે. હવે આપણને ખબર છે કે ડીએનએ ઋણ વીજભારિત છે. શું વાત કરું? ડીએનએ ઋણ વીજભારિત છે? હા, હું કહું છું, કારણ કે ડીએનએના બંધારણમાં ફોસ્ફેટ સમૂહ હોય ને, PO4 3-, બરાબર? આ માઇનસના લીધે ડીએનએ ઋણ વીજભારિત, એટલે કે ફોસ્ફેટ સમૂહની હાજરીના લીધે ડીએનએ ઋણ વીજભારિત હોય. એટલે ઋણ વીજભારિત હોય તે ક્યાં જાય? ધન વીજભાર તરફ. એટલે જ્યારે તમે અહીં કરંટ પસાર કરશો આમાંથી, ત્યારે ડીએનએ કે જે તમે અહીંયા નાખેલા છે કૂપની અંદર, વેલની અંદર, એ ધન વીજભાર તરફ ખસવાના ચાલુ કરશે. હવે નાની બારીઓ હોય, બરાબર છે? એ બારીઓમાંથી પસાર થવાનું છે. એક જાડો વ્યક્તિ હોય અને એક પાતળો વ્યક્તિ હોય. જાડો વ્યક્તિ જે છે એ આ નાની બારીઓમાંથી પસાર થવાનો પ્રયત્ન કરશે, પણ તમને શું લાગે બહુ દૂર સુધી પહોંચી શકે? નહીં. જાડો વ્યક્તિ, કદમાં જાડો વ્યક્તિ અહીંયા સુધી પહોંચશે, પછી કદાચ એનાથી આગળ નહીં વધાય. પાતળો વ્યક્તિ, કદમાં નાનો અને પાતળો વ્યક્તિ છે, ફટાફટ જશે દૂર સુધી. તેવી જ રીતે ડીએનએના જે નાના ટુકડાઓ છે એ નાના ટુકડાઓ અહીં ધન વીજભાર તરફ દૂર સુધી પહોંચશે.
અને મોટા કદના ટુકડાઓ છે એ વેલની નજીક જ રહેશે. જો ડીએનએ બિલકુલ પણ કાપેલો નહીં હોય એટલે તો બહુ મોટો એરો ટુકડો થઈ ગયો તો એ તમને વેલની એકદમ નજીક મળશે. તો આપણે એકની અંદર ડીએનએ જે છે ડીએનએને કાપેલો જ નહીં હતો એમને એમ જ આ કૂપની અંદર તો એ વેલની ખૂબ નજીક જ મળશે, દૂર સુધી ન જઈ શકે. જ્યારે ટુકડાઓ કદમાં જો યાદ રાખજો છેડા તરફ હંમેશા એકદમ નાના ટુકડાઓ મળે બરાબર, અને કૂપ તરફ કદમાં મોટા ટુકડાઓ એના કરતાં નાના અહીંયા મળશે, એના કરતાં નાના સૌથી નાના અહીંયા મળશે. આ રીતે તમને વિભાજિત થયેલા જો. આ જેલને જ્યારે તમે યુવી ચેમ્બરમાં મૂકશો એટલે આપણે શું ઉપયોગ કરેલું છે, ઇથિડિયમ બ્રોમાઇડ ઉપયોગ કરેલું છે, જેના લીધે ચળકતા નારંગીરંગના પટ્ટાઓ આપણને દેખાશે. હવે અભ્યાસ પરથી મને ખબર છે કે મારો જે ઇન્સ્યુલિન ધરાવતો જનીન છે એ જનીનનો ટુકડો સૌથી નાનો છે કદમાં. તો મને ખબર છે કે છેલ્લે જે ટુકડો મળશે એ મારે ઇન્ટરેસ્ટવાળો છે, મારે એના ઉપર આગળ કામ કરવાનું છે બરાબર. તો એને હું શું કરીશ, એને આ જેલને કાતર દ્વારા કાપી નાખીશ આ ટુકડાને, અને આને અલગ ટેસ્ટ ટ્યુબમાં લઈને અલગીકરણની ચોક્કસ પ્રક્રિયા દ્વારા એમાંથી ડીએનએને કાઢી નાખીશ. એટલે મને મારો ઈચ્છિત જનીન કયો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન જે છે એ જનીનનો ટુકડો મળી ગયો. અને છાલનની પ્રક્રિયા કહેવાય, ઇલ્યુઝન છાલનની પ્રક્રિયા કહેવાય. તો આમ છાલનની પ્રક્રિયા દ્વારા એને અલગ કરી દેવામાં આવે છે. રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કર્યો, ટુકડો કરી નાખ્યો, એ ટુકડાને અલગીકરણ કર્યું, એનું પૃથ્થકરણ કરીને એનું અલગીકરણ કરી નાખ્યું. શેના દ્વારા? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા એને અલગ કરીને એનું છાલન એટલે કે એને શુદ્ધ મેળવી લીધો એ ટુકડો. હવે આ ટુકડાને આપણે શેની સાથે જોડવાનો છે? પહેલાં કાપેલા વાહક સાથે. તો આના પછીના પાર્ટની અંદર આપણે વાહકની વિશિષ્ટતાઓ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.